નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણના એકાઉન્ટમાં બીજા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. બીજા ચેપ્ટરમાં આપણે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર, એમાં ગયા વિડિયોની અંદર આપણે એ મુદ્દો સમજેલા છીએ કે દરેકે દરેક વ્યવહારમાંથી ઓછામાં ઓછા બે ખાતાઓ જુદા પડે છે. ઓછામાં ઓછા બે ખાતાઓ, અને બે ખાતાઓ માટે આપણે ચાર્ટ બનાવેલો હતો ગયા વિડિયોની અંદર, પણ ફરીથી એક વખત જોઈ લઈએ. માની લો કે રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ ખાતું અથવા તો બેંકનું ખાતું આવશે જ. જો રોકડ વ્યવહાર હોય તો રોકડ ખાતું અથવા બેંક ખાતું આવશે, અને બીજું એક ખાતું આપણે શોધવાનું હોય જેનો વ્યવહાર હોય એનું ખાતું હોય. અને જો ઉધાર વ્યવહાર હોય તો એક વ્યક્તિનું ખાતું તો આવશે જ, બીજું એક અન્ય ખાતું આપણે શોધવાનું હોય. રોકડ વ્યવહાર હોય તો રોકડ ખાતું અને અન્ય ખાતું, ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું ખાતું અને અન્ય ખાતું. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવહારો આપણને આપેલા છે, 10 વ્યવહારો આપેલા છે. એ 10 વ્યવહારોમાંથી દરેકે દરેક વ્યવહાર વાંચતા જાય આપણે અને નક્કી કરતા જાય રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય તો અન્ય વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર કોણ હશે. પણ એ પછી સમજીએ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. જો રોકડ વ્યવહાર હોય તો કયા બે ખાતાઓ જુદા પડે, અને ઉધાર વ્યવહાર હોય તો કયા બે ખાતાઓ જુદા પડે, આનો અભ્યાસ આપણે કરતા જઈએ. તો ઉદાહરણમાં હેડિંગ આપણને આપેલું છે, નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે તે જણાવો. અથવા બીજા શબ્દોમાં એવું કહી શકો કે કયા બે ખાતાઓ જુદા પડે છે તે જણાવો. ચાલો પહેલો વ્યવહાર વાંચીએ. રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એકાઉન્ટ શીખવાની શરૂઆત જ્યારથી કરેલી છે ત્યારથી આપણે એક મુદ્દો શીખેલા છીએ કે ધંધો અને એનો માલિક બંનેનું અસ્તિત્વ જુદું છે. તો અહીંયા રૂપિયા 20,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો. આ 20,000 રૂપિયા ધંધામાં રોકડા કોણ લાવતો હશે? ધંધાનો માલિક લાવતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, એક મુદ્દો આપણને ખબર છે, પારિભાષિક શબ્દો જ્યારે આપણે સમજેલા હતા ત્યારે આ મુદ્દો આપણે જોયેલો હતો કે જ્યારે ધંધાનો માલિક ધંધામાં રોકડા રૂપિયા, માલ સામાન કે મિલકત લઈ આવે તો મૂડી લાવે છે એવું કહેવામાં આવશે. તો આ વ્યવહારની અંદર તમે એવું કહી શકો કે ધંધાનો માલિક 20,000 રૂપિયાની મૂડી ધંધામાં લાવે છે. તો પહેલા તો આપણે એ નક્કી કરીએ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો, રૂપિયા 20,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો. રોકડા લાવીને ધંધો શરૂ કર્યો તો વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઓલી 4 નોંધ યાદ રાખેલી છે, એમાંની પહેલી નોંધ, વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો હોય તો એ વ્યવહાર રોકડ વ્યવહાર છે. એટલે એક મુદ્દો ક્લિયર થઈ ગયો કે આ પહેલો વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર છે. રૂપિયા 20,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો તો રોકડ વ્યવહાર છે. આપણે આમાંથી બે ખાતાઓ જુદા પાડવાના છે. ચાલો, કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું ફિક્સ જ છે. કયું ખાતું? રોકડ ખાતું. તો એક ખાતું જો રોકડ ખાતું આવશે, રોકડ ખાતું. હવે બીજું ખાતું આમાંથી શોધી કાઢવાનું છે. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે જેનો વ્યવહાર હોય એનું ખાતું આવે. તો આ વ્યવહાર ધંધાનો માલિક રૂપિયા લઈ આવે છે, ધંધામાં એ રૂપિયા લઈ આવે છે, મતલબ કે મૂડી લઈ આવે છે. તો બીજું ખાતું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? આમાં મૂડી ખાતું આવશે. બીજું ખાતું કયું આવશે? મૂડી ખાતું. સાથે સાથે હજુ એક વસ્તુ સમજી લો વિદ્યાર્થી મિત્રો, ધંધાનો માલિક જ્યારે ધંધામાં રૂપિયા લઈ આવતો હોય
ત્યારે મૂડી ખાતું આવે અને ધંધાનો માલિક ધંધામાંથી જ્યારે રૂપિયા લઈ જતો હોય ત્યારે ઉપાડ ખાતું આવે. રૂપિયા લાવતો હોય ત્યારે મૂડી ખાતું અને રૂપિયા લઈ જતો હોય ત્યારે ઉપાડ ખાતું આવશે. તો અહીંયા રૂપિયા લાવે છે એટલા માટે કયું ખાતું આવે છે? મૂડી ખાતું. અને આમ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ લખવા માટે ક્યારેય ધંધાના માલિકનું નામ લખવામાં આવતું નથી. ધંધાના માલિક માટે બે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એક તો મૂડી શબ્દ પ્રયોગ અને બીજું ઉપાડ શબ્દ પ્રયોગ. મૂડી અને ઉપાડ આ બે શબ્દો માત્ર અને માત્ર ધંધાના માલિક માટે વાપરવામાં આવે છે. તો અહીંયા ધંધાનો માલિક મૂડી લઈ આવે છે તો કયો શબ્દ પ્રયોગ થયો? મૂડી ખાતું. તો પહેલો વ્યવહાર હવે બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે. રોકડ વ્યવહાર છે એટલા માટે એક ખાતું રોકડ ખાતું તો આવશે જ, એટલે રોકડ ખાતું લખી નાખેલું છે આપણે. બીજું અન્ય ખાતું શોધવાનું હોય તો અન્ય ખાતું એટલે આ વ્યવહાર કેનો છે? મૂડી લઈ આવવાનો વ્યવહાર છે. તો બીજું ખાતું કયું આવે? મૂડી ખાતું આવે. હવે આગળ વધીએ. બીજો વ્યવહાર, રૂપિયા 40,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. રૂપિયા 40,000 બેંકમાં ભર્યા. તો આ વ્યવહાર કોણ કેવો વ્યવહાર થશે? રોકડ વ્યવહાર. રૂપિયા 40,000 બેંકમાં ભર્યા. રોકડ વ્યવહાર હોય તો એક રોકડ ખાતું તો આવશે જ. બીજું, આ વ્યવહાર રૂપિયા બેંકમાં ભરવાનો છે. તો ધંધામાંથી તો રોકડ જાય છે, ધંધામાંથી તો 40,000 રૂપિયા ગયા, પણ 40,000 રૂપિયા ક્યાં જાય છે? તો કે બેંકમાં ભર્યા. તો સામેનું ખાતું કયું આવશે? બેંકનું ખાતું. એટલે આ રોકડ વ્યવહાર છે એટલે એક ખાતું રોકડ ખાતું આવશે, રોકડ ખાતું આવશે અને બીજું ખાતું આવશે બેંકનું ખાતું. બેંકમાં રૂપિયા ભરતા હોય કે બેંકમાંથી રૂપિયા ઉપાડતા હોય તો બેંકનું ખાતું તો આવવાનું જ છે. તો બેંકમાં ભર્યા તો ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ વ્યવહાર છે એટલે રોકડ ખાતું તો આવશે જ. બીજું, બેંકની સાથેનો વ્યવહાર છે તો બીજું ખાતું કયું આવશે? બેંકનું ખાતું આવશે. એટલે એક રોકડ ખાતું અને બીજું બેંકનું ખાતું. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજો વ્યવહાર, રૂપિયા 3,000 નો માલ વિપુલ પાસેથી ખરીદ્યો. અચ્છા, આમાં બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં રૂપિયા ભર્યા એટલે રોકડ વ્યવહાર છે. અચ્છા, રૂપિયા 3,000 નો માલ વિપુલ પાસેથી ખરીદ્યો. આ વ્યવહાર કેવો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો? ઉધાર વ્યવહાર છે. કેવી રીતે ખ્યાલ આવે છે આપણને કે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે? તો કે વ્યવહારની અંદર વ્યક્તિનું નામ આપેલું છે અને રોકડ શબ્દનો ઉલ્લેખ ક્યાંય નથી, માત્ર વ્યક્તિનું નામ જ આપેલું છે. તો આપણે ઓલી 4 નોંધમાં ચોથી નોંધ આપણી હતી કે જ્યારે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ જ આપેલું હોય તો એવા સમયે વ્યવહાર જે છે એ ઉધાર વ્યવહાર છે. એટલે આમાં વ્યક્તિનું નામ આવે છે. વિપુલ પાસેથી ખરીદ્યો. વિપુલ વ્યક્તિનું નામ આવે છે અને રોકડ શબ્દનો ઉલ્લેખ આવતો નથી, એટલા માટે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું તો ફિક્સ જ છે. કયું ખાતું? વ્યક્તિનું ખાતું. તો આ વ્યવહારની અંદર વ્યક્તિ કોણ છે? વિપુલ. તો વ્યક્તિનું ખાતું એટલે વિપુલનું ખાતું તો આવવાનું જ છે. ચાલો, એક નક્કી થઈ ગયું, વિપુલનું ખાતું. અને બીજું અન્ય ખાતું. અન્ય ખાતું એટલે આમાંથી શોધવાનું અને કેવી રીતે મળી જાય? જેનો વ્યવહાર એનું ખાતું. તો આ વ્યવહાર કેનો છે? માલ ખરીદ્યો. તો બીજું ખાતું કયું આવે? માલની ખરીદીનું ખાતું, મતલબ કે ખરીદ ખાતું. એટલે બીજું ખાતું આવશે ખરીદ ખાતું. એક વિપુલનું ખાતું અને બીજું ખરીદ ખાતું. ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું ખાતું આવે જ, તો વિપુલનું ખાતું તો આવશે જ. બીજું, માલ ખરીદવાનો વ્યવહાર છે તો બીજું ખાતું કયું આવશે? ખરીદ ખાતું આવશે. માલ વેચવાનો વ્યવહાર હોય તો બીજું ખાતું વેચાણ ખાતું આવે.
આમાં બીજું ખાતું ખરીદ ખાતું છે। ચાલો ત્યાર પછી પાંચમો વ્યવહાર, ₹5000 નો માલ નયનને વેચ્યો, નયનને વેચ્યો, વ્યક્તિનું નામ આવે છે, રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી, તો આ વ્યવહાર કેવો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો? ઉધાર વ્યવહાર છે। ચોથી નોંધ, વ્યવહારની અંદર માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ થયેલો હોય, રોકડ કે બેંક શબ્દનો ઉલ્લેખ થયેલો ન હોય તો ઉધાર વ્યવહાર છે। એટલે આ ચોથો વ્યવહાર પણ ઉધાર વ્યવહાર છે। ચાલો એમાંથી બે ખાતાઓ જુદા પાડીએ। ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું ખાતું તો આવવાનું જ છે, તો આમાં વ્યક્તિ કોણ છે? નયન, તો એક ખાતું કયું આવશે? નયનનું ખાતું તો આવવાનું જ છે। બીજું ખાતું હવે નક્કી કરી લઈએ, આ વ્યવહાર જેનો હોય એ ખાતું બીજું ખાતું આવે, તો વ્યવહાર કેનો છે? માલ વેચ્યો, માલ સામાનનું વેચાણ કરવાનો વ્યવહાર છે, તો બીજું ખાતું કયું આવશે? વેચાણ ખાતું આવશે। બીજું ખાતું કયું આવે વિદ્યાર્થી મિત્રો? વેચાણ ખાતું। આમાં કેમ ખરીદ ખાતું આવતું હતું એવી રીતે આમાં વેચાણ ખાતું। તો ચોથો વ્યવહાર કોણ હવે બધા વિદ્યાર્થીઓને ક્લિયર હશે? પાંચમો વ્યવહાર, ₹2000 નો માલ રોકડેથી વેચ્યો, ₹2000 નો માલ રોકડેથી વેચ્યો, રોકડેથી વેચ્યો, વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો છે, તો આ વ્યવહાર રોકડ વ્યવહાર છે। રોકડ વ્યવહાર હોય તો એક ખાતું ફિક્સ જ છે, કયું ખાતું? રોકડ ખાતું। તો આ વ્યવહારની અંદર એક ખાતું રોકડ ખાતું તો આવવાનું છે, રોકડ ખાતું, અને બીજું અન્ય ખાતું। અન્ય ખાતું એટલે જેનો વ્યવહાર હોય એ ખાતું આવે, તો આ વ્યવહાર કેનો છે? માલ વેચ્યો, માલનું વેચાણ કરવાનો વ્યવહાર છે, માલ વેચ્યો, તો બીજું ખાતું કયું આવશે? વેચાણ ખાતું આવશે। એક રોકડ ખાતું આવશે અને બીજું વેચાણ ખાતું આવશે। તો પાંચે પાંચ વ્યવહારો બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે। ત્યાર પછી હવે દાખલો આગળ વધારીએ। છઠ્ઠો વ્યવહાર, ₹7000 નું ફર્નિચર ખરીદ્યું। આ કેવો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર છે, કારણ કે વ્યવહારની અંદર નથી ક્યાંય વ્યક્તિનું નામ આપેલું કે નથી રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો, વ્યક્તિનું નામે આપેલું ન હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો ન હોય તો રોકડ વ્યવહાર છે। ચાલો રોકડ વ્યવહાર છે તો એક ખાતું રોકડ ખાતું તો આવવાનું જ છે, રોકડ ખાતું। બીજું ખાતું શોધવાનું છે, તો આપણને થાય કે ખરીદ્યું શબ્દ આવે, હવે આમાં જો ખરીદ્યો શબ્દ આવતો હતો તો ખરીદ ખાતું, તો આમાં જે છે એ ખરીદ્યું શબ્દ આવે છે તો શું ખરીદ ખાતું આવશે? હવે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખરીદ ખાતું અને વેચાણ ખાતું, ખરીદ ખાતું અને વેચાણ ખાતું તમારે ક્યારે જુદું પાડવાનું? તો કે માલની ખરીદી કે માલનું વેચાણ હોય તો જ ખરીદ ખાતું કે વેચાણ ખાતું શબ્દ આવે। માલની ખરીદી કે માલનું વેચાણ હોય તો અને તો જ ખરીદ ખાતું કે વેચાણ ખાતું શબ્દ આવે। એટલે હવેથી આપણે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, ખરીદ ખાતું કે વેચાણ ખાતું માત્ર અને માત્ર માલની ખરીદી કે માલનું વેચાણ હોય તો જ આવશે ખરીદ ખાતું વેચાણ। મિલકતની ખરીદી કે મિલકતનું વેચાણ હોય તો ખરીદ ખાતું કે વેચાણ ખાતું નહીં, પણ જે તે મિલકતનું ખાતું આવશે। તો અહીંયા ખરીદ્યું શબ્દ છે તો ખરીદ ખાતું નહીં, કારણ કે માલની ખરીદી નથી, કેની ખરીદી છે? મિલકતની ખરીદી છે। જો વિદ્યાર્થી મિત્રો, ફર્નિચર ખરીદી તો ફર્નિચર તો શું કહેવાય? મિલકત કહેવાય। તો જ્યારે જ્યારે મિલકતની ખરીદી કે મિલકતના વેચાણનો વ્યવહાર હોય ત્યારે ત્યારે જે તે મિલકતનું ખાતું આવે। તો અહીંયા ખરીદ ખાતું નહીં, પણ જે તે મિલકતનું ખાતું આવે। જે તે મિલકતનું ખાતું મતલબ કે ફર્નિચરનું ખાતું આવશે। કયું ખાતું આવશે? ફર્નિચરનું ખાતું। ખરીદ ખાતું આમાં શું કામ નથી આવતું એ સમજાવું બધા વિદ્યાર્થીઓને।
ખરીદ ખાતું કે વેચાણ ખાતું ક્યારે આવે? માલની ખરીદી કે માલનું વેચાણ હોય તો જ ખરીદ ખાતું કે વેચાણ ખાતું આવે. મિલકતની ખરીદી કે મિલકતનું વેચાણ હોય તો જે તે મિલકતનું ખાતું આવે. જે તે મિલકતનું ખાતું મતલબ કે આ કયું ખાતું આવશે? ફર્નિચરનું ખાતું આવશે. તો સાતમો છઠ્ઠો વ્યવહાર કોણ ક્લિયર હશે બધા વિદ્યાર્થીઓ? હવે સાતમો વ્યવહાર રૂપિયા 200 કમિશનના ચૂકવ્યા. કમિશનના ચૂકવ્યા, રૂપિયા ચૂકવાઈ ગયા. કેવો વ્યવહાર છે આ? રોકડ વ્યવહાર. ચૂકવ્યા મતલબ કે ચૂકવણી થઈ ગઈ છે તો રૂપિયાની ચૂકવણી થઈ ગઈ હોય તો કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. અથવા તો બીજી દ્રષ્ટિએ યાદ રાખો, નથી ક્યાંય રોકડ શબ્દનો ઉલ્લેખ કે નથી ક્યાંય વ્યક્તિનું નામ, વ્યક્તિનું નામે ન હોય, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય તો રોકડ વ્યવહાર છે. એટલે આ વ્યવહાર પણ રોકડ વ્યવહાર છે. અચ્છા, રોકડ વ્યવહાર હોય તો એક ખાતું, રોકડ ખાતું તો આવવાનું જ છે, રોકડ. બીજું એક અન્ય ખાતું શોધવાનું. તો વ્યવહાર કેનો છે? કમિશનનો વ્યવહાર છે. તો બીજું ખાતું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? કમિશનનું ખાતું. કમિશન ખાતું. એટલે એક રોકડ ખાતું અને બીજું કમિશનનું ખાતું. ત્યાર પછી આઠમો વ્યવહાર. હવે જો આઠમો વ્યવહાર જોતા પહેલા અહીંયા નયનવાળો વ્યવહાર શું હતો? રૂપિયા 5000 નો માલ નયનને વેચ્યો. આપણે માલનું વેચાણ કરતા હતા. કોને? નયનને. નયનને માલ વેચ્યો તો વેચાણ ખાતું આવે છે. હવે બે મુદ્દાઓ સમજી લો વિદ્યાર્થી મિત્રો. વેચેલો માલ, આપણે કોઈને માલ વેચેલો હોય, વેચેલો માલ પાછો આવે તો એને કહેવાય વેચાણ પરત. વેચેલો માલ પાછો આવે, આપણે કોઈને માલ વેચેલો છે અને નુકસાની વાળો માલ હોય કે એ વ્યક્તિને જોઈતો હોય એવો માલ ન આપણાથી મોકલાણો હોય તો એ વ્યક્તિ આપણને માલ પાછો આપી દેશે. વેચેલો માલ પાછો આવે ત્યારે એને વેચાણ પરત કહેવાય. અને બીજો મુદ્દો,